શહેરમાં સતત વધી રહેલા આગના બનાવને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ગોડાદરા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ ચોક સ્થિત જ્ઞાનજ્યોત વિદ્યાલય ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। મોક ડ્રીલમાં 3 ફાયર સ્ટેશનની ગાડીઓ સ્થળ પર પહોંચી હતી। શાળાના આગની ઘટના બને ત્યારે કેવી રીતે ઝડપથી આગ પર કાબુ મેળવી શકાય અને જાનહાનિ નિવારી શકાય તે ઉદ્દેશ્ય સાથે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। મોક ડ્રીલના આયોજન બાદ શાળાના શિક્ષકો સહિતના સ્ટાફ અને વિદ્યાર્થીનીઓને ફાયર સેફટી વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ગરમીની ઋતુ દરમિયાન આગ લાગવાના બનાવ વધી જાય છે, ત્યારે આગ લાગવાના સમયે કેવી રીતે ઝડપથી આગ પર કાબુ મેળવી શકાય અને જાનહાનિ નિવારી શકાય તે બાબતને ધ્યાનમાં રાખી ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા સતત મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે। શાળા સંચાલકો દ્વારા પણ ફાયર બ્રિગેડના આ પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા અને આ પ્રકારના આયોજન માટે સુરત મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો। આપનું નામ કઈ જગ્યા છે અને શું પ્રોગ્રામ હતો? જી, મારું નામ જે ઈસરાણી છે। હું માનદરવાજા ફાયર ઓફિસર છું અને હાલ આપણે ગોડાદરા વિસ્તારમાં જે જ્ઞાન જ્યોતિ વિદ્યાલય છે ત્યાં આપણે એક મોક ડ્રીલ આયોજન કરેલું આજે, જેમાં સ્ટુડન્ટ અને શિક્ષક, વધુ પડતા શિક્ષક અને સ્ટાફ એ લોકોને આપણે ફાયરની નોલેજ અને ફાયર કેવી રીતે આગ લાગે છે, કેવી રીતે અમે આગ બુઝાવી છીએ, કેવી રીતે એ લોકોને આગમાં કામ કરવું, એ બધું અમે નોલેજ એમને આપેલું છે હાલ અત્યારે। મારું નામ ભરવાડ મિત્તલ છે। કઈ સ્કૂલ છે અને શું પ્રોગ્રામ હતો? મારી સ્કૂલનું નામ જ્ઞાનજ્યોત વિદ્યાલય છે। શું પ્રોગ્રામ હતો? આજે અહીંયા ફાયર સેફટી માટે ટીચર્સની ટ્રેનિંગ માટે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। શું જાણકારી મળી? આજે અમને અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ જાણકારી આપવામાં આવી હતી કે જ્યારે કોઈ જગ્યા પર આગ લાગે છે ત્યારે ત્યાં કેવી રીતના શું સેફટી રાખવી, કેવી રીતના કાર્ય કરવું, એને લીધે આજે અમને ઘણું બધું અહીંયા સમજાવવામાં આવ્યું, જેથી અહીંયા આગળ ક્યારે પણ આવું કાંઈ બનાવ બને તો અમે સારી રીતના વર્ક કરી શકીએ। આપનું નામ? જયેશભાઈ ચીલા, કઈ સ્કૂલ છે અને શું પ્રોગ્રામ હતો? જ્ઞાનજ્યોત વિદ્યાલય ગોડાદરા। શું પ્રોગ્રામ હતો? આજે ફાયર સ્ટેશન દ્વારા ફાયર સેફટી બાબતે પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો, જેમાં શાળાના તમામ શિક્ષકો, વોચમેન, કાકા માસીઓ તમામને એમાં સામેલ કરવામાં આવ્યા હતા કે જ્યારે પણ કોઈ પણ સ્થળે અથવા તો શાળામાં આગ લાગે છે તો એ સમયે આપણે સેફટીના ભાગરૂપે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, એ ઉપરાંત કઈ પ્રકારની આગ છે તો ત્યારે કયા સાધનોનો ઉપયોગ કરો, કે એબીસી કે CO2 કયા સાધનનો ઉપયોગ કરો, એના વિશે પણ ખૂબ સરસ માહિતી આપવામાં આવેલી હતી। આજે ફાયર સેફટીના તમામ સ્ટાફ દ્વારા પ્રેક્ટિકલી પણ સરસ એવી નોલેજ આપવામાં આવ્યું। આજે અમને ખૂબ સરસ માહિતી મળી। હું તમામ અન્ય શાળાઓના સંચાલક શ્રી કે આચાર્યશ્રીને પણ વિનંતી કરું છું કે આવા પ્રોગ્રામ આપણે પણ રાખવા જોઈએ। આજે અમને ખૂબ સારી માહિતી મળી, એટલે અમે એવી પ્રેરણા પણ મળી કે અમે પણ બાળકોને જુદા જુદા ફાયર સ્ટેશન મુલાકાતે લઈ જઈશું, જેથી કરીને બાળકોને પણ પ્રેક્ટિકલી માહિતી મળે કે આ લોકો કઈ રીતે વર્ક કરતા હોય છે, કેટલી બધી જવાબદારી હોય છે।